નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. આજે ક્રાંતિ માર્ગના મહેમાન બન્યા છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ. જી પરેશભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. જી નમસ્કાર. જી પરેશભાઈ, જે રીતે હાલમાં વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાંત આપણે પરેશભાઈને કહીએ છીએ. તેઓ ખેતીને લઈને અનેક માહિતીઓ ખેડૂતો સુધી પહોંચાડતા હોય છે. તેમના વિડીયો પણ સોશિયલ મીડિયામાં જોવા મળતા હોય છે. તો પરેશભાઈ, મારે ખરેખર પહેલાં તો પ્રશ્ન કરવો છે કે જો હવામાન નિષ્ણાંત બનવું હોય તો કઈ રીતનું ભણતર હોય છે? આમ જોવા જઈએ તો એગ્રી ફિલ્ડનો વ્યક્તિ હોય એ જ હવામાન નિષ્ણાત જનરલી બની શકે છે. એનું કારણ છે કે તમે યા તો કૃષિ ડિપ્લોમા કરવું પડે છે, યા તો બીઆરએસ એગ્રી કરવું પડે છે, યા તો બીએસસી એગ્રી કરવું પડે છે. અને એની અંદર જે સબ્જેક્ટ આવે છે મિટિયોલોજી, બહુ ઓછા લોકો આની અંદર સ્ટડી કરે છે. ઘણી વખત બીએસસી એગ્રી કરે અથવા તો બીઆરએસ કરે તો હોર્ટિકલ્ચર છે, એગ્રોનોમી વગેરે વિષય ઉપર ભણતા હોય. મેઇન સબ્જેક્ટ તરીકે મિટિયોલોજી લગભગ બહુ ઓછા લોકો ભણે છે. અને મેઇન સબ્જેક્ટ તરીકે ના તમે કદાચ અપનાવો તો પણ ગુણમાં પણ જો તમે મિટિયોલોજી ભણેલા હોય, તમને થોડોક રસ પડતો હોય અને એને અંદર તમે ઊંડા અભ્યાસમાં જાઓ છો તો તમે હવામાન વિશેની બધી માહિતી છે આપી શકો છો. હવે તો ઘણા લોકો એવા બી છે કે મિટિયોલોજીનો રસ હોય છે, ભલે એને ગ્રેજ્યુએશન તો અધર કોઈ ફિલ્ડની અંદર થાય છે, પણ મિટિયોલોજીમાં રસ હોય છે એટલે ઊંડા અભ્યાસમાં જાય અને એ પણ માહિતી આપતા હોય છે. પણ જો થોડુંક મિટિયોલોજી સ્ટડી કરેલું હોય તો થોડુંક વધારે સરળ પડે છે. એકદમ પરફેક્ટ પ્રિડિક્શન તમે કરીને માહિતી આપી શકો છો. જી પરેશભાઈ, જ્યારે પણ તમે તમારા યુટ્યુબમાં એ વિડીયો અપલોડ કરતા હોવ છો કે 2-3 દિવસ પછી આ વરસાદ આવશે, આ સ્થાન પર આવશે અને આ સિસ્ટમ સક્રિય જોવા મળી રહી, તો શેના આધાર પર તમે એ લોકોને અથવા તો ખેડૂતોને માહિતી આપતા હો છો? ખાસ તો એ મોટો પ્રશ્ન છે. હા, એટલે આમ તો આ બધું તમામ છે આજના ટેકનોલોજીનો યુગ છે. 21મી સદી એટલે વિજ્ઞાનનો યુગ કહેવાય છે. ને વિજ્ઞાનની અંદર આ બધું સંભવ છે. અમે પણ સેટેલાઇટના માધ્યમથી અલગ અલગ જે સોફ્ટવેરો છે એનો વપરાશ કરીએ છીએ. અલગ અલગ મોડેલો જે મૂકેલા છે, અમેરિકન મોડેલ હોય, ઓસ્ટ્રેલિયન મોડેલ છે, આપણું ઇન્ડિયાનું પણ એક મોડેલ છે. આ બધું એનું જે પ્રીમિયમ સોફ્ટવેરો છે એનાથી અભ્યાસ કરીએ છીએ. અભ્યાસ કરી અને પછી એની માહિતી આપતા હોય. જનરલી એવું હોય છે કે કોઈ પણ સેટેલાઇટથી જોઈએ તો ડાયરેક્ટ એવું બતાવવાનું નથી કે આ એરિયામાં વરસાદ પડવાનો છે, પણ કયા વિસ્તારમાં ભેજનું પ્રમાણ કેટલું છે, હવાની દિશા કઈ તરફની છે, એમાં હવાનું દબાણ કેટલું છે, હાઈ પ્રેશર છે, લો પ્રેશર છે, વગેરે જે પરિબળો છે એનો અભ્યાસ કરવામાં આવે ને એના અભ્યાસ કરતાના અંતે એક નિચોડ કાઢવામાં આવે છે કે તમામ હવામાનના આટલા પરિબળો આ પ્રકારે સક્રિય છે તો આ વિસ્તારમાં આટલા પ્રમાણમાં વરસાદ થઈ શકે છે. એવી રીતે તાપમાન વિશે પણ માહિતી આપતા હોય છે. શિયાળામાં ઠંડી વિશે પણ એ પ્રકારે માહિતી આપતા હોય છે. હવામાનની તમામ બાબતો છે એ આ રીતે પ્રિડિક્શન કરીને અમે માહિતી આપીએ છીએ. જી પરેશભાઈ, બીજી બાજુ વાત કરવામાં આવે તો હાલમાં ધીરે ધીરે હવે ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. તો હવે પ્રશ્ન એ છે કે જ્યારે કયા વિસ્તારમાં એ ગરમીનું પ્રમાણ જોવા મળી શકે છે, ખાસ કરીને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં, અને કયા વિસ્તારમાં સૌથી વધુ ગરમી જોવા મળી શકે છે અને આ વખતના ઉનાળામાં મહત્તમ તાપમાન કેટલું હોઈ શકે? પહેલી વાત તો એ છે કે ઉનાળો છે ને એના હવે તો અત્યારની જે જનરેશન છે એ બહુ એસીથી ટેવાયેલી છે. ગરમી બહુ સહન નથી કરી શકતી. પણ રેગ્યુલર જે તાપમાન હોય છે 42-45 ડિગ્રી તો થાય વર્ષોથી આપણા ગુજરાતની અંદર જાય છે. પણ એનું ચિત્ર એક એવું ઊભું કરવામાં આવે છે, ઓહો ભયંકર આ વર્ષે ગરમી પડી, આવી તો કોઈ વર્ષે નથી પડી. આવું બોલતા હોય, દર વર્ષે બોલીએ છીએ કે કોઈ વર્ષે આવી નથી પડી, પણ એવું નથી. રેગ્યુલર આટલી ગરમી પડે જ છે અને ઉનાળામાં ગરમી પડવી પણ જોઈએ. સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતની અંદર કોઈ પણ સેન્ટરમાં આપણે પૂછીએ કે સૌથી વધારે ગરમી ક્યાં પડે તો અમદાવાદનું નામ જનરલી બધા આપતા હોય છે. પણ અમદાવાદ કરતાં પણ વધારે ગરમી પડે છે ઈડરમાં. ગુજરાતનો એક એવો ભૂભાગ છે ઈડર કે ત્યાં સૌથી વધારે ગરમી પડે છે. સૌથી વધારે ઠંડી છે પાછી નલિયામાં પડે છે. કચ્છના નલિયામાં, કચ્છનું, જેને આપણે અબડાસા વિસ્તાર કહીએ છીએ તાલુકા તરીકે. એટલે નલિયામાં સૌથી વધારે ત્યાં ઠંડી પડે છે, ગરમી સૌથી વધારે ઈડરમાં પડે છે અને વરસાદ સૌથી વધારે વલસાડમાં પડે છે. આ ત્રણેય ઋતુનું આ બધું અલગ અલગ પોઈન્ટ છે. એટલે અલગ અલગ પોઈન્ટમાં આ રીતે પડે છે. આ વર્ષે પણ એ જ પ્રકારે ગરમી ચાલશે. ઉનાળાની આમ જોવા જઈએ તો હજુ કોઈ ખાસ શરૂઆત નથી થઈ. ઠીક છે, અત્યારે બપોરના ટાઈમે થોડુંક તમને ઉનાળા જેવો અહેસાસ થતો હોય, પણ આટલું બધું કોઈ હાઈ ટેમ્પરેચર અત્યારે નથી જોવા મળતું.
15 ફેબ્રુઆરીથી આમ તો ઉનાળાની શરૂઆત થતી હોય છે. એ 15 જૂન સુધી ઉનાળો ચાલે. 15 જૂન પછીથી ચોમાસાની શરૂઆત થતી હોય છે. અત્યારે હજી કોઈ ખાસ ઉનાળાની શરૂઆત નથી થઈ ને માર્ચ મહિનામાં, ફેબ્રુઆરીમાં તો નથી થઈ, માર્ચ મહિનામાં પણ પ્રથમ અઠવાડિયામાં જે તાપમાન હશે એ નોર્મલ નજીક આસપાસ હશે. બહુ હાઈ ટેમ્પરેચર નહીં જોવા મળે. પણ પ્રથમ અઠવાડિયું પૂરું થશે પછી 8 માર્ચ પછીથી જે તાપમાન હશે એ થોડુંક વધારે હશે અને એ પછીથી ઉનાળાની જે શરૂઆત થશે ને ઉનાળો પછી સ્પીડ પકડશે એકદમ. પછી આકરી ગરમીનો સામનો આપણે બધાએ કરવો પડશે. હીટવેવના રાઉન્ડ પણ સામાન્ય રીતે હીટવેવ એટલે એની અંદર તો પવનની જે ગતિ હોય એ પણ ધીમી પડતી હોય છે. જો કે ગમે એટલું તાપમાન ઊંચું હોય ને પવનની ઝડપ વધારે હોય તો એને હીટવેવ ના ગણી શકાય આપણે. એમાં એટલું બધું આપણે અહેસાસ નથી થતો. હીટવેવ જનરલી 4-5 રાઉન્ડની અંદર દર વર્ષે આવતી હોય છે. પછી 4-5 દિવસ હીટવેવનો રાઉન્ડ ચાલુ રહે એ પછી પાછું થોડુંક ડાઉન થઈ જતું હોય છે, ઠંડુ થઈ જતું હોય છે હવામાન. પછી 45 ડિગ્રી હોય તો એ 2-3 ડિગ્રી ઘટી જતું હોય છે. એટલે એ 4 થી 5 રાઉન્ડ હીટવેવના આવતા હોય. બની શકે કે આ વખતે 7ક રાઉન્ડ આવે હીટવેવ, એટલે હીટવેવમાં વધારો થશે. આમ તો હવે દિવસે ને દિવસે આપણું તાપમાન છે એ ઊંચું જ જાય છે. જમીની તાપમાન પણ ઊંચું જાય છે. સમુદ્રી તાપમાન પણ એવરેજ 2 ડિગ્રી જેટલું હવે વધી ગયું છે. જેને કારણે તમે આપણે જોઈ શકાય વધારે પડતા જે સાયક્લોનની સંખ્યા છે ને છેલ્લા 10 વર્ષની અંદર વધી છે. પહેલાં જે સાયક્લોન આવતા કે ભાઈ 5 વર્ષની અંદર કેટલા સાયક્લોનો આવ્યા તો કે 4-5 સાયક્લોનો બનતા હતા. હવે જે સાયક્લોનો બને છે એ બંગાળની ખાડી હોય કે અરબ સાગર હોય, બંને જગ્યાએ સાયક્લોનની સંખ્યામાં વધારો થયો છે. એ વધારો થયોની પાછળનું કારણ પણ એ છે તાપમાન વધ્યું છે. જી, અતિવૃષ્ટિ ઘણી જગ્યાએ થાય છે. એનું કારણ પણ આપણે અનેક જગ્યાએ જોઈએ છે કે ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં વધારે વરસાદ પડીએ, અતિવૃષ્ટિ થઈએ, નદીઓમાં પાણી ન સમાય, આ પ્રકારનો માહોલ જે આપણે જોવા મળે છે એની પાછળનું કારણ છે વધતું જતું તાપમાન. એટલે તાપમાન છે એ આપણે ખૂબ વધી રહ્યું છે. એની પાછળના અનેક કારણ છે. જો કે પર્યાવરણની દરેક મિત્રોએ ચિંતા કરવાની જરૂર છે. ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા એટલે આમ તો એક કરતાં વધારે કારણ છે. હું તમને એક સામાન્ય રીતે સમજાવું. કેમ કે વધતા જતા વાહનો એને કારણે પણ થોડુંક તાપમાન વધે છે. કોન્ક્રીટના જંગલો બનતા જાય છે, વૃક્ષો ઘટતા જાય છે અને સાથે સાથે કેમિકલ ફાર્મિંગને કારણે જમીનોની અંદર જે અળસિયાઓ છે એ નષ્ટ થઈ ગયા છે. સૂક્ષ્મ બેક્ટેરિયાઓ એ પણ મરી ગયા છે. બહુ હવે જમીનમાં સૂક્ષ્મ બેક્ટેરિયાઓની જીવાતો નથી જોવા મળતી. ઘણા બધા જીવજંતુ એવા છે જે લુપ્ત થતા જાય છે. પક્ષીઓ ઘણા બધા લુપ્ત થઈ ગયા છે. દાખલા તરીકે અળસિયાઓ છે જમીનમાં લુપ્ત થતા જાય છે. વીછી, તમને ખ્યાલ હશે, સ્કોર્પિયો વીછી, એની સંખ્યા પણ જમીનમાં ઘટતી જાય છે. ચકલી પણ હવે બહુ નથી. ચકલી પણ નથી. એક સમય હતો કે ચકલી. એટલે આ બધું પ્રકૃતિ સાથે જોડાયેલું છે ને આ કેમિકલ ફાર્મિંગને કારણે જીવજંતુ નષ્ટ થયા છે, જી, મરી ગયા છે. એટલે આ કેમિકલ ફાર્મિંગ છે એને કારણે આપણું પર્યાવરણ છે એ બગડતું જાય છે. એટલે એ પણ એક જવાબદાર છે. વધારે પડતા વાહનોનો વપરાશ છે એ પણ ક્યાંય ને ક્યાંય પ્રદૂષણને કારણે આપણું તાપમાન વધે છે. વૃક્ષોની સંખ્યા પણ બહુ ઘટતી જાય છે. જી, વૃક્ષો કાપવામાં વધારે આવે ને એટલા બધા ઉછેરવામાં નથી આવતા, એનું વૃક્ષારોપણ નથી થતું. એટલે આવી બધી વાતો છે જેને કારણે આપણું તાપમાન ઊંચું ગયું છે. લોકો સમજે તો સારું. તમારી ને મારી વાત પછી ક્યાંક લોકોનો આત્મા જાગે, અંદરથી કંઈક રામ બોલે અને વૃક્ષો વધારે વાવે અને કેમિકલ ફાર્મિંગ બંધ કરે તો આપણું પર્યાવરણ સારું રહેશે. નહીંતર તો આવનારા દિવસમાં આપણે હજુ પણ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. જી, પરેશભાઈ, તમે હીટ વેવની વાત કરી તો કયા કયા વિસ્તારોમાં હીટ વેવ ની ક્યાંક ને ક્યાંક આગાહી જોવા મળે છે? આમ તો સમગ્ર ગુજરાતમાં હીટવેવ જોવા મળશે જ, પણ સૌથી જે સિવિયર જેની અસર છે એ ઈડર, પાટણ, હિંમતનગર, અહેમદાબાદ આટલા સેન્ટરમાં વધારે જોવા મળશે. એ પછી સૌરાષ્ટ્ર ઝોનની અંદર જોવા જઈએ તો અમરેલીમાં વધારે જોવા મળશે. જી, સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોમાં પણ હશે, પણ પ્રોપર અમરેલી જે સેન્ટર છે ત્યાં હીટવેવની અસર વધારે જોવા મળશે. એટલે સૌરાષ્ટ્રમાં તે થઈ ગયું. ઉત્તર ગુજરાતમાં જે આ પાટણ, હિંમતનગર અને ઈડર છે, મધ્ય ગુજરાતમાં અમદાવાદ છે, આમાં સૌથી વધારે અસર જોવા મળશે. જી, પરેશભાઈ, હવે ઉનાળા બાદ જો ચોમાસાની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ક્યારથી થશે અને કેવું ચોમાસું રહેશે? ખાસ ખેડૂતો તો એ જાણવા માટે તત્પર છે.
બેન એની અંદર એવું છે, આમ તો ચોમાસું છે એ 15 જૂનથી રેગ્યુલર ચાલુ થાય છે, 2-3 દિવસ આગળ પાછળ હોય છે. એ જ મુજબનો આ વર્ષે થશે, બહુ એમાં કોઈ ફેરફારની શક્યતાઓ નથી. 2-3 દિવસ આગળ થઈ શકે, કદાચ પાછળ નહીં થાય એવું લાગે. એટલે વહેલું ચોમાસું આવે. 2-3 દિવસ બહુ વહેલું તો ના કહેવાય, કેમ કે જો 1 જૂને આવી જાય તો આપણે વહેલું ગણી શકાય. જી. 7-8 જૂને આવે તો પણ વહેલું ગણી શકાય, પણ જો 12-13 જૂને આવતું હોય તો એટલું બધું વહેલું નથી ગણાતું એને. એ 2-3 દિવસ તો આગળ પાછળ ચાલતું જ હોય છે, એ નોર્મલ કન્ડિશન છે એની. એટલે 2-3 દિવસ એ રીતે આગળ પાછળના અંતરે આવી જશે ચોમાસું. આમ જોવા જઈએ તો લાંબા ગાળાના જે પ્રિડિક્શનો થયા છે હમણાં એમાં આપણું જે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ, હવામાન વિભાગ હોય, બીજા ઘણા બધા જે ઇન્ડિવિજ્યુઅલ આગાહીકારો છે, ઘણી બધી કંપનીઓ છે, પ્રાઇવેટ કંપનીઓ, જે સ્કાયમેટથી લઈને ઘણી બધી કંપનીઓ છે, એમાં અનેક લોકોનું એવું તારણ આવ્યું છે કે આ વર્ષે અલ્નીનો સક્રિય થઈ શકે છે. જનરલી સ્વાભાવિક રીતે જોવા જઈએ તો અલ્નીનો સક્રિય થાય તો એની ચોમાસા ઉપર નેગેટિવ અસર પડતી હોય. મારું વ્યક્તિગત એવું માનવું છે કે અલ્નીનો છે એ સક્રિય થશે, પણ એ ઓગસ્ટમાં સક્રિય થશે, અને એની નેગેટિવ અસર પડતા લગભગ ઓક્ટોબર આવી જાય તો પછી ચોમાસા ઉપર નેગેટિવ અસર નહીં પડે, અને ચોમાસું છે એ સારું રહેવાનું છે. પણ એક ચોક્કસથી છે કે આ વર્ષે અલ્નીનો સક્રિય થાય પહેલાં જે પહેલાંની ઇફેક્ટ હોય છે એના ભાગરૂપે તાપમાન ઊંચું જશે, જેને કારણે ચોમાસું ચાલુ થાય એ પહેલાં સાયક્લોનથી પણ ખતરો રહેલો છે, અને ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિ થાય, અતિ ભારે વરસાદો પડી જાય, આ પ્રકારની અસરો છે ચોક્કસથી જોવા મળશે. અને ચોમાસું એકંદર સારું રહેશે. 2026નું ચોમાસું નબળું બિલકુલ નથી થવાનું. એટલે તમારા માધ્યમથી એ કહું, કોઈ જ ખેડૂત ભાઈઓ હોય કે અન્ય વર્ગ હોય, કોઈ ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી. 2026નું ચોમાસું ખૂબ સારું થશે એવું મારું વ્યક્તિગત અનુમાન છે. કયા વિસ્તારમાં પરેશભાઈ સૌથી વધુ વરસાદ ખાબકી શકે છે? જો કે થોડા સમયથી આપણે જોયું છે કે સૌરાષ્ટ્રમાં હંમેશા વરસાદનું પ્રમાણ રહેતું હોય છે, પરંતુ વર્ષ 2026માં કેવી સ્થિતિ છે? હવે લાંબા ગાળાના જે અનુમાનો હોય છે એ અનુમાન મુજબ આપણે અલ્નીનો હોય, લાનીનો હોય, એમજે હોય એટલે કે મિડલ જુલન ઓશન છે, આઈઓડી છે, ઇન્ડિયન ઓશન ડાયપોલ છે, આ બધા પેરામીટરોના આધારે આપણે ચોમાસું કેવું રહી શકીએ ને એનું એક અનુમાન આપી શકાય. પણ કયા વિસ્તારમાં વધારે વરસાદ પડશે, જો એના માટે આપણે અભ્યાસ કરવો હોય તો જે તે સમયે સેટેલાઇટના માધ્યમથી સિસ્ટમો ક્યાં બની રહી છે, ક્યાં ટ્રેક ઉપર ચાલી રહી છે, આ તમામ પ્રિડિક્શનના અંતે આપણે કહી શકાય કે હવે આ વિસ્તારમાં વરસાદ વધારે પડવાની સંભાવનાઓ છે. એટલે અત્યારથી એ કેવું થોડું વહેલું પડશે. હા, એટલે જે સમય દરમિયાન ચોમાસાની શરૂઆત થશે ત્યારે તમારા દ્વારા એવી આગાહી કરવામાં આવશે કે આ વિસ્તારમાં વરસાદ પડશે. હવે પરેશભાઈ થોડાક રાજકારણ તરફ જઈએ. જે રીતે હાલમાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા જે રાજીનામું આપ્યું, ત્યારબાદ રાજકારણમાં ખળભળાટ મચી ગયો. તમને શું લાગી રહ્યું છે, રાજુ કરપડા કઈ પાર્ટીમાં જોડાશે? જો પહેલી વાત તો એ છે કે ભારત દેશ છે એક લોકતાંત્રિક દેશ છે, બધા સ્વતંત્ર છે. 1947માં આપણો દેશ આઝાદ થયો 15 ઓગસ્ટે. એટલે 15 ઓગસ્ટે તમે ને હું બધા આઝાદ થઈ ગયા, ને એમાં પણ આપણે પછી 26 જાન્યુઆરી જે આપણું એક બંધારણ લાગુ થયું છે, અને બંધારણની જોગવાઈ મુજબ બધાને સ્વતંત્ર નિર્ણય લેવાનો અધિકાર છે. રાજુભાઈને પણ છે, મને પણ છે, તમને પણ છે. પાર્ટીમાં જવું નથી જવું, અથવા તો જવું તો કઈ પાર્ટીમાં જવું, બધાનો સ્વતંત્ર અધિકાર હોય, એમાં આપણે કોઈને રોકી ના શકાય. પણ રાજુભાઈ અત્યારે કઈ પાર્ટીમાં જવાનું એ ક્યાંય ડિક્લેર કરેલું નથી. વ્યક્તિગત મારા સારા મિત્ર છે રાજુભાઈ, ખૂબ સારા માણસ છે. ખેડૂતો માટે કાંઈક સારું કરવાની ભાવના છે એનામાં, લાગણી છે ખેડૂત પ્રત્યે, અને ખેડૂત પ્રત્યે પોતે વ્યક્તિગત જોખમો પણ ઘણી વખત ઉઠાવે છે. એટલે માણસ સારા છે. કોઈ પણ પાર્ટીમાં જશે, હું તો એવું ઈચ્છું છું કે ભાઈ, પહેલી વાત તો એક મારી ઈચ્છા તો એવી જ હતી કે આમ આદમી પાર્ટીમાં હતા એ બરાબર હતું, એમાંથી જવાની જરૂર નથી. પણ એને વ્યક્તિગત જે એની મીડિયાની સામે પ્રશ્ન કીધા છે, એવું કંઈ હશે, શું કારણ છે નીકળવાનું એક્ઝેક્ટ મને બહુ આઈડિયા નથી. એ બાબતમાં નથી મેં પાર્ટી સાથે કોઈ બાબતની ચર્ચા કરેલી, નથી રાજુભાઈ સાથે કરેલી. મીડિયાના મારફતે સામાન્ય પબ્લિકે જોયું એમ મેં જોયું છે બધું, એકાબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ, અને અંતે રાજુભાઈ પાર્ટીમાંથી છૂટા પડી ગયા. પછી હમણાં એની શક્તિ પ્રદર્શન પણ કરેલું. હવે એ કઈ તરફ જશે એ બહુ હું કહી ના શકું, પણ જો મને પૂછવામાં આવે રાજુભાઈ તરફથી કે મારે કેમાં જવું જોઈએ, કેમ કે હું એવું કોઈ
તજજ્ઞ નથી કે કોઈનો સલાહકાર પણ નથી. તમારા સારા મિત્ર છે તો સારા ક્યાંક મિત્ર છે. અનુમાન પરેશભાઈનું હોય ના શકે. પણ એ તો અનુમાન તો કેવી રીતે લગાવું, કેમ કે એ તો કોઈ વેધરનું પ્રિડિક્શન તો કરવાનું છે નહીં બેન, એટલે હું કહી દઉં કે આમાં આમ સિસ્ટમ નીકળવાની છે. પણ હા, જ્યાં સુધી મેં જાણ્યું છે, સમજ્યું છે કે ભાજપની વાત આવે છે, કદાચ ભાજપમાં જશે. હવે ક્યાં જશે એ ફાઇનલ નથી, આ તો અનુમાન છે. જી બધા લગાવે છે તો હું લગાવું છું કે આમ હા, થશે. અત્યારે અનુમાનની જ ચર્ચા થઈ રહી છે કે ભાજપમાં જશે એવું કહે છે, પણ હું તો એવું માનું કે રાજુભાઈ ક્યાંય ના જવું જોઈએ. રાજુભાઈ તો વ્યક્તિ પોતે જ એક પાર્ટી છે, એને શું પાર્ટીની જરૂર છે? પોતે વ્યક્તિગત એક પાર્ટી છે, એને કોઈ પાર્ટીની જરૂર નથી. હું તો એમ કહું કે અપક્ષ લડી લેવાય રાજુભાઈ, અને અપક્ષ લડે ને તો પણ ખેડૂતના વિસ્તારમાંથી રાજુભાઈ લડે તો એને ખેડૂતનો પ્રેમ છે, બની શકે રાજુભાઈ અપક્ષ ચૂંટાઈ ગયા પછી નક્કી કરવાનું શું કરવું. એ ખેડૂતનું ક્યાં સારું થાય છે એ કરવાનું. ચૂંટાઈ ગયેલો માણસ કરે તો સારી વાત છે, એમાં શું ખોટું છે? જી પરેશભાઈ, એવી પણ ચર્ચા છે કે રાજુ કરપડા વેચાઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીમાં, અને જે રીતે તેમના પર 2 થી 3 કેસ લાગેલા હતા અને એ કેસ હટાવવા માટે ક્યાંક ને ક્યાંક તેમને કોમ્પ્રોમાઇઝ કરવું પડે. પહેલી વાત તો એ છે કે કેસ હોવો એ વાત અલગ છે. જે તમે શબ્દ જે વાત કરી છે કે વેચાઈ ગયા છે, વેચાઈ એનો મતલબ તો એવો થાય કોઈ પૈસાથી ખરીદી લીધું. એનો મતલબ તો એવો જ થાય. મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી એવું બની ના શકે. એવા આરોપો આમ આદમી પાર્ટીના નેતાઓ લગાવી રહ્યા છે કે રાજુ કરપડા વેચાઈ ગયા છે. બને, પણ જો હું એકદમ નૈતિકતાથી વાત કરીશ, જી આમ આદમી પાર્ટી પણ એમ ખૂબ સારી પાર્ટી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, ખૂબ સારી મહેનત કરે છે. પછી આક્ષેપ પ્રત્યે આક્ષેપ થતા હોય, પણ જ્યાં સુધી રાજુભાઈ કરપડાની વાત છે, વેચાઈ જવાની વાત કરતી, એ વાત મને ગળે નથી ઉતરતી. જી અને રાજુભાઈ કરપડા વેચાય નહીં, અને કદાચ વેચાઈએ તો કોઈ લેનાર તો હોય ને, કોઈ ખરીદનાર તો હોય ને. કોઈ વસ્તુ વેચાય છે, આ માઇક કદાચ કોઈ વેચે, આ કંપનીએ વેચ્યું, ત્યારે આ તમારી ચેનલે ખરીદ્યું, તો ખરીદનાર ને વેચનાર બે છે ને. તો રાજુભાઈ વેચાણા હોય તો ખરીદા કોની? જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો અત્યારે તો નથી જોડાણા છે, ભવિષ્યમાં જોડાય તો એ ટેગ લાગવાનો છે. એમ નહીં તો ભારતીય જનતા પાર્ટીમાં રાજુભાઈ એક નથી, એમાં તો ઘણા હજારો નેતા છે ને. તો શું એ બધા વેચાતા આવેલા હશે? એમાં તો અમિતભાઈ શાહ છે, સંઘમાંથી નરેન્દ્રભાઈ મોદી આવેલા છે, શું વેચાતા આવેલા છે? મુખ્યમંત્રી અત્યારે છે એ પણ ભાજપના જ છે ગુજરાતની અંદર. કેબિનેટ મંત્રીઓ છે બધા, શું કઈ કોઈ જન્મ કોઈનો ભાજપમાં કોઈનો નથી થયો. બધા કોઈ જગ્યાએ એક સામાજિક કાર્યકરો હતા, ઘણા નેતાઓ છે બીજી પાર્ટીમાં હતા, આવેલા હોય, તો એમાં કઈ બધા થોડા વેચાતા હોય. અને રાજુભાઈનો જ્યાં સુધી મને અનુભવ છે ત્યાં સુધી એને પૈસાથી ખરીદી શકાય એવો માણસ નથી, હું ઓળખું ત્યાં સુધી. એ સ્વાભિમાની માણસ છે, જિદ્દી માણસ છે. એ જીદ ઉપર આવી અને સ્વાભિમાનની વાત આવે તો એમાં બાંધછોડ ના કરે, એ પાર્ટી પણ છોડી દે. એટલે કદાચ બન્યું હોય એવું કે અત્યારે જે છોડવાનું એ જે વાત કરે છે એ પ્રમાણે સ્વાભિમાન માટે છોડી દીધી હોય, અને પછી રાજકીય જીવ છે એટલે એવું થાય કે ભાઈ આપણે કોઈને કોઈ પાર્ટીમાં જોડાવું. તો હવે હરીફરીને પાર્ટી કેટલી ગુજરાતમાં? હવે રાજુભાઈને ગુજરાતમાં કોઈ પાર્ટીમાં જોડાવવું હોય તો એ સમાજવાદી પાર્ટીમાં જોડાવાના નથી જોડાવાના, કેમ કે અહીંયા એનું કોઈ અસ્તિત્વ નથી. ગુજરાતની અંદર ભાજપ છે, કોંગ્રેસ છે ને આમ આદમી પાર્ટી, ખાવા પીવાની 3 પાર્ટી છે, 3માંથી એકમાં તો જવું જ પડશે. હવે આજે માની લ્યો કે રાજુભાઈ ભાજપમાં નથી જતા ને કોંગ્રેસમાં જાય, તો એવું માનવાનું કોંગ્રેસવાળા વેચાતા લીધા. તો ઘણા એવા છે કે કોંગ્રેસમાંથી આપમાં આવ્યા, તો શું વેચાતા લીધા? ભાજપમાંથી આપમાં આવેલા છે, ઘણા દાવા થાય છે ને. હમણાં 1-2 દિવસ પહેલા મેં સાંભળ્યું છે કે ભાજપના કંઈક કાર્યકરો છે વલસાડની અંદર આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા, તો એ વેચાતા આવ્યા છે. એવું ના હોય. લોકોને એમ થાય કે ભાઈ આ પાર્ટી સારી છે, જોડાય. આમ આદમી પાર્ટી સારી લાગી હોય તો જોડાઈ ગયા. વેચાતા થોડાક કોઈ લેવા જાય છે, એવું હોતું નથી. એ બધું મારી દ્રષ્ટિ કાલ્પનિક મને લાગે છે. પરેશભાઈ, બીજી પણ ચર્ચા છે કે જ્યારે આમ આદમી પાર્ટીમાંથી જે પણ નેતા રાજીનામું આપે છે તો તેનું મુખ્ય કારણ એક જ વ્યક્તિ હોય છે, ગોપાલ ઇટાલિયા. કે ગોપાલ ઇટાલિયાને કારણે અમારે પાર્ટી છોડવી પડી. તે પછી કરશનદાસ બાપુ હોય, રાજુભાઈ કરપડા હોય કે પછી ઉમેશ મકવાણા હોય, દરેક નેતાઓનું એક જ મુખ્ય કારણ હોય છે કે ગોપાલ ઇટાલિયાને કારણે અમે પાર્ટી છોડી. હવે કારણ તો કોઈ બતાવતા હશે, એ વાત સાચી છે ને, મેં સાંભળાય છે કોઈ કારણ બતાવે. ગોપાલભાઈને પણ હું ખૂબ નજીકથી ઓળખું છું.
એ માણસને કારણે પાર્ટી છોડે એવું શું કામ કરે? એને તો પાર્ટી મોટી કરવી છે ને. ગોપાલભાઈ ઇટાલિયાનો ધ્યેય શું છે? રાજકારણના માણસ છે, એ તો જગ જાહેર વાત છે કે આમ આદમી પાર્ટીના અત્યારે મોટા નેતા છે. અને અત્યારે તો બહુ મોટું નામ થયું કે આ ગોપાલભાઈને કારણે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે કે ભાઈ અહીંયા ગોપાલભાઈ છે. જી. તો એને કારણે લોકો જોડાઈ રહ્યા છે, છોડે નહીં એને કારણે. સમજી ગયા? અને ગોપાલભાઈનો ધ્યેય તો અત્યારે સ્વાભાવિક એ છે કે ભાઈ પાર્ટી મોટી થાય. ગોપાલભાઈ તો હજારો લોકોને પાર્ટીમાં જોડવા માગે છે. જો પાર્ટી મોટી થશે તો સત્તામાં આવશે, સત્તામાં આવશે તો લોકોના સારા કામ થશે. ગોપાલભાઈ મહેનત શું કામ કરે છે? સત્તામાં આવવા માટે. અને એમાં કંઈ છુપાવવાની વાત નથી. અને સત્તામાં આવવા માટે મહેનત કરતા હોય તેમાં ખોટું કંઈ કશું જ નથી. બરાબર છે, સત્તામાં આવવા માટે મહેનત કરવી. રાજકારણમાં આવ્યા હોય તો કોઈ ત્યાં ભજન ગાવા તો નથી આવ્યા. બધા ચૂંટણી લડવા આવ્યા છે, ચૂંટણી લડીને સત્તામાં જ જવું છે. તો એ આમ આદમી પાર્ટીનું ધ્યેય છે, ગોપાલભાઈનું ધ્યેય છે. સત્તામાં શું કામ જવું છે? તો કે ભાઈ કંઈક લોકો માટે ત્યાં સત્તામાં જશું, પાવર મળશે તો સારા કામ કરશું. એટલે ગોપાલભાઈ છે એ લોકોને જોડવા માટે પ્રયત્ન કરે, કોઈને ત્યાંથી રાજીનામું આપવા માટે નહીં. પણ વ્યક્તિગત કદાચ કોઈ રાજીનામું આપે ને પછી તો એવું લાગે કે કોઈ બહાનું જ ના હોય એની પાસે અને ગોપાલભાઈનું નામ આપી દે તો હશે કદાચ. આવું મારું વ્યક્તિગત માનવું છે. એટલે પરેશભાઈ, એવી પણ ચર્ચા છે કે ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીને લેઉવા પાટીદારની એક પાર્ટી બનાવવા માંગે છે કે સૌથી વધુ વર્ચસ્વ અહીંયા લેઉવા પાટીદારનું હોવું જોઈએ. એ વાત સાથે હું સહમત નથી. એનું કારણ છે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તો ઈસુદાનભાઈ ગઢવી છે, તો ગઢવી છે. ચારણ છે એ ક્યાં લેવા પટેલ છે? એટલે એવા આરોપો છે કે એમને સાઇડલાઇન કરવામાં આવે. બિલકુલ ના. ઈસુદાનભાઈ ગઢવી તો પ્રમુખ છે. એના નેતૃત્વમાં તો ગુજરાતમાં બધા નિર્ણય લેવાય છે ઈસુદાનભાઈના નેતૃત્વમાં. હવે એમાં સાઇડલાઇનની ક્યાં વાત જ છે? અને પ્રવીણ રામ એ તો આહિર સમાજમાંથી આવે છે, એ ક્યાં લેવા પટેલ છે? એટલે એ વાત સાથે હું સહમત નથી. અને કોઈ પણ પાર્ટી હોય ઠીક છે, જાહેરમાં તો બધા આક્ષેપ પ્રતિ આક્ષેપ આવું બધું ચાલતું હોય, પણ કોઈ પણ પાર્ટી હોય કોઈ એક સમાજથી ના ચાલે. તમે સમજો, એમાં તો બધા જ સમાજ સાથે મળે અને બધા જ સહિયારો પ્રયાસ કરે ત્યારે પાર્ટી છે એ મોટી થાય અને પાર્ટી સત્તા સુધી પહોંચે. એટલે એમાં કોઈ એક પર્ટિક્યુલર કોઈ આ જ્ઞાતિ માટે જ પાર્ટી છે એવું કશું છે નહીં. અને આમ આદમી પાર્ટીમાં હું તમને એવા હજારો લોકો બતાવું સારા હોદ્દા ઉપર છે જે પાટીદાર નથી. રાજુભાઈ બોરખતરિયા, સૌરાષ્ટ્ર ઝોનનું આખી જવાબદારી રાજુ બોરખતરિયા સંભાળે. એ પણ આ બોટાદના કડદાકાંડમાં જેલમાં ગયા હતા. પ્રવીણ રામ છે, ઈસુદાનભાઈ ગઢવી છે. આવા તો નામ લઈએ ને તો અનેક નામો છે આમ આદમી પાર્ટીમાં જે પાટીદાર નથી પણ છતાં પણ એ સારું કામ કરે. હા, આમ આદમી પાર્ટીમાં જે માણસ આવે છે પાર્ટી માટે કામ કરે છે બધાને મહત્વ મળશે. પછી કોઈ જ્ઞાતિ છે કે ભાઈ હું આ જ્ઞાતિનું છે મને મહત્વ આપો તો એવી રીતે નથી મળતું. આમ આદમી પાર્ટીમાં મેં ઘણા ટાઈમ મદદ કરી છે. હું આમ આદમી પાર્ટી નજીકથી જોઉં છું. ચૂંટણીઓમાં પણ સાથે હું પટેલ નથી, હું તો ગોસ્વામી છું. તો બી મને તો ક્યારેય એવું જાતિવાદ જેવું આમ આદમી પાર્ટી મને ક્યારેય નથી લાગ્યું. તો પરેશભાઈની ઈચ્છા છે ભવિષ્યમાં રાજકારણમાં જોડાવાની? રાજકારણમાં તો બધા જોડાયેલા જ છે ને. ભારત દેશનો એક પણ વ્યક્તિ છે લડવાની કોઈ ઈચ્છા? હા, ચૂંટણી લડવાની વાત છે તો એમાં તો મેં અનેક વખત કીધું છે કે હું ચૂંટણી લડવા વાળો માણસ નથી. મારે ક્યારેય કોઈ જ પ્રકારની ચૂંટણી લડવાની નથી. એટલે આવનારા સમયમાં હું ક્યાંયથી લડું એવું તમને ક્યાંય જોવા નહીં મળે. આજ નહીં કે 5 વર્ષ પછી નહીં કે ક્યારેય નહીં લાઈફમાં. એટલે ચૂંટણી હું લડવાનો નથી. પણ મારી એક ઈચ્છા ખરી કે સારા માણસો ચૂંટાય અને જાય સત્તામાં તો દેશનું સારું થાય. આપણી મહત્વાકાંક્ષા શું હોય? સૌ પ્રથમ આપણે મહત્વ કોને આપવાનું? આપણા રાષ્ટ્રને. રાષ્ટ્રથી મોટું કોઈ નથી. પહેલાં આપણો દેશ. જે પણ ચૂંટણીઓ આવે, દાખલા તરીકે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય તો એક ગામ માટે થઈને એ સિસ્ટમ બને છે. એમાંય ચૂંટણી આવે છે તો તમે સારા માણસને ચૂંટીને સરપંચ બનાવો તો ગામનો વિકાસ થાય. તાલુકા પંચાયત હોય એના પ્રમુખ બને, તાલુકા પંચાયતના સભ્યો ચૂંટાય અને જે સારા માણસો ચૂંટાય તાલુકાનો વિકાસ થાય, જિલ્લા પંચાયતમાં જિલ્લાનો વિકાસ થાય અને ધારાસભ્ય આપણે સારા ચૂંટીને વિધાનસભામાં મોકલીએ તો રાજ્યનો વિકાસ થાય. એટલે સારા માણસો દરેક જગ્યાએ ચૂંટાય અને જાય એવી મારી અંદરની લાગણી છે. પક્ષ પાર્ટી કોઈ પણ હોય, પક્ષને હું તો બહુ મહત્વ નથી આપતો. ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, અપક્ષ હોય, કોઈ પણ સારા માણસ ચૂંટાઈને જાય ને તો સારું થાય, મને ખબર છે.
જી પરેશભાઈ, બીજો પ્રશ્ન એ છે કે આમ આદમી પાર્ટીમાંથી રાજુભાઈ બાદ હવે કોઈ અન્ય એક રાજીનામું પડી શકે છે? શું લાગી રહ્યું છે? કારણ કે તમે આમ આદમી પાર્ટીના નિકટ છો, હમ ઘણા મિત્રો છે તમારા, જેવું તમારા દ્વારા જણાવવામાં આવ્યું. શું લાગી રહ્યું છે તમને? જો આવો તો બધા અંદાજ તો ઘણી જગ્યાએ ઘણા બધા લોકો લગાવતા હોય, ઘણું બધું થતું હોય, પણ અત્યારે તો એવું કાંઈ છે નહીં. રાજુભાઈનો પ્રશ્ન હતો એ વ્યક્તિગત, એને જે કાંઈ પ્રશ્ન હતો એટલે રાજુભાઈ છોડી દીધું. બીજા કોઈને અત્યારે કાંઈ પ્રશ્ન હોય કે અંદરો અંદર કાંઈ ખેંચતાણ ચાલતી હોય એવું મારા ધ્યાનમાં ક્યાંય છે નહીં. બધા જ અત્યારે હળીમળીને કામ કરે છે. એક તો ઝઘડો ક્યારે થાય, એકથી વધારે લોકો હોય ત્યારે, અને કોઈ સાથે વાંધો પડે ને બેન, હું ઉદાહરણ સાથે તમને કહેવા માગું, એમાં મને એવું લાગે કે પાર્ટીમાં કોઈ બે નેતાઓ વચ્ચે વાંધો પડે ને અલગ થાય તો મને એમાં આશ્ચર્ય નથી થતું. એ એક નોર્મલ બાબત છે, હું એવું માનું. નોર્મલ બાબત એટલા માટે કે તમારે શું કામ કોઈ સાથે પ્રોબ્લેમ થાય, કે તમારે એની સાથે કાંઈક પણ ઘર્ષણ છે, તમે એમની સાથે કામ કરો છો એટલે. આ દુનિયામાં સૌથી વધારે પડતા, મજાકમાં પણ કહેવામાં આવે, વધારે પડતા લોકોને ક્યાંય ને ક્યાંય મનભેદ થવાનો ચાન્સ ક્યાં હોય તો કે પતિ પત્નીને. શું કામ? સતત એકબીજા સાથે રહીએ છે ને એટલે. તમારે કદાચ વધીને કોઈ સાથે પ્રોબ્લેમ થાય તો પાડોશી સાથે પ્રોબ્લેમ થાય, બિઝનેસમાં પાર્ટનર સાથે પ્રોબ્લેમ થાય. શું કામ? કે એમની સાથે તમારે કાંઈક લેવા દેવા છે. હું તો એમ કહું, મુકેશ અંબાણી સાથે તમારે શું કામ પ્રોબ્લેમ ના થાય બેન? તમારે કોઈ પાડોશના તમારા જેવા બીજા બેન હોય અથવા તમારા સહકર્મચારી હોય, એમની સાથે કાંઈ પ્રોબ્લેમ થાય. શું કામ? પાડોશમાં રહ્યો છો એટલે, ભેગા જોબ કરતા હોય તો ત્યાં પ્રોબ્લેમ થાય. ઐશ્વર્યાબેન રાય સાથે તમારે કોઈ દિવસ પ્રોબ્લેમ ના થાય, કેમ કે તમારે એનો કોઈ સંપર્ક નથી. શાનો પ્રોબ્લેમ થવાનો? એટલે પાર્ટીમાં આવું હોય, પાર્ટીમાં આવે ને સંપર્કમાં આવે તો ઝીણી ઝીણી વાતમાં ક્યાંક એકાબીજાને કાંઈક પ્રોબ્લેમ થતો હોય, અને છૂટા પડતા એમાં આશ્ચર્યની વાત કોઈ નથી. અત્યારની વાત છે તો અત્યારે તો સંખ્યા જે છે એ બધી યુવા સંખ્યા છે આમ આદમી પાર્ટીમાં, એ બધા જુસ્સેદાર, નિસ્વાર્થ ભાવે કાંઈક કરવા માટે થઈને બધા મથે છે. એટલે એ બધા સંઘર્ષ કરે, એમાં અંદરો અંદર અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી. ઈશુદાનભાઈ ગઢવી છે, ગોપાલભાઈ ઇટાલિયા છે, પ્રવીણભાઈ રામ છે, આ બધા અત્યારે સાગરભાઈ રબારી છે, બધા હળીમળીને કામ કરે છે. મને લાગે છે કે કદાચ આમનન જો મહેનત કરતા રહેશે તો પરિણામે સારું લઈ આવશે. પરેશભાઈ, છેલ્લો પ્રશ્ન એ છે કે ગુજરાતના રાજકારણમાં હંમેશા જો કોઈ પણ નેતા પ્રવેશ કરતા હોય છે તો એ હંમેશા ખેડૂતોના સહારે પ્રવેશ કરતા હોય છે, ખેડૂતોના પ્રશ્નો આગળ રાખીને પ્રવેશ કરતા હોય છે, ત્યારબાદ ચૂંટણી લડતા હોય છે. પરંતુ એ જ નેતા જ્યારે ચૂંટણી લડીને જીતે છે, ધારાસભ્ય બને છે, તો તે સમય દરમિયાન તેમને ખેડૂતો યાદ નથી આવતા. બિલકુલ, આ પોઈન્ટ બહુ મહત્વનો તમારો પ્રશ્ન છે, અને મેં આના ઉપર ઘણું બધું મનોમંથન ભૂતકાળમાં કરેલું. એટલે એની અંદર એવું છે કે લોકો આંદોલન ખેડૂત માટે કરતા જ નથી. જી, એ તો પોતાના માટે કરે, પોતે મજબૂત બનવા અને પોતાની પાર્ટીને મોટી કરવા માટે થઈને કરે. સત્તા સુધી પહોંચવા માટે ખેડૂતને પકડી લેવામાં આવે છે અને ખેડૂતનો દુરુપયોગ કરવામાં આવે છે. હું તો તમારા માધ્યમથી ખેડૂતોને પણ કહું છું, કોઈ પણ રાજકીય પાર્ટી આંદોલન કરતી હોય એમાં બહુ ધ્યાન ના આપવું, તમારા માટે હોય જ નહીં. બિન રાજકીય માણસ જો કાંઈ કરે તો સારું. જો કે રાજકીય રીતે અત્યાર સુધીના ઇતિહાસમાં જોઈએ, મોટા ભાગના લોકો એવા છે કે જેણે રાજકારણના ઉપયોગ માટે થઈને આંદોલન કર્યું છે, નહીં કે ખેડૂત માટે. હા, એક બે નામ હું ચોક્કસથી આપીશ. જેવી રીતે રાજુભાઈ કરપડાની વાત છે, એ માણસ ખેડૂતોનો ઉપયોગ નથી કરતો. મેં ઘણી જગ્યાએ જોયું છે કે ખેડૂતના ભલા માટે એની અંદર લાગણી છે, એટલે ખેડૂતના ભલા માટે થઈને ઘણા આંદોલન કરીએ. એવી જ રીતે પ્રવીણભાઈ રામ છે આમ આદમી પાર્ટીમાં. કોંગ્રેસની અંદર પણ એક સારા માણસ છે, પાલભાઈ આંબલિયા, જે રાજકારણ માટે થઈને નહીં, ખેડૂતનું હિત કરવા માટે થઈને આંદોલન કરે છે હંમેશા. અને અનેક જગ્યાએ પરિણામલક્ષી આંદોલન પણ પાલભાઈ આંબલિયાના થયા. એ પછી પ્રવીણભાઈ હોય, રાજુભાઈ બધાના થતા હોય છે. એટલે આ પ્રકારે હોય છે. પણ તમે જેમ કીધું એમ મોટા ભાગે તો લગભગ 97% કેસની અંદર ખેડૂતનો ઉપયોગ કરે છે રાજકારણ માટે. 3% લોકો જ એવા છે જે ખેડૂતો માટે ને ખેડૂતોના હિતમાં આંદોલન કરે છે. જી પરેશભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ. નમસ્કાર.